Very good morning, girls. Today is going to be a wonderful day. આવું રોજ સવારે આપણે આપણી જાતને કહેવાનું. મારો લેક્ચર જ્યારે હશે ત્યારે હું ચોક્કસ કહીશ તમને. નહીંતર તમારે તમારી જાતને રોજ કહેવાનું કે મારો આજનો દિવસ ખૂબ જ સરસ જવાનો છે. હંમેશા સવારમાં એકદમ પોઝિટિવ એનર્જી જે છે એનાથી માઇન્ડને ભરી દેવાનું. This is our 6th lecture. In previous lectures, we have discussed definition and characteristics of the computer and started block diagram of computer. Today, we shall continue block diagram of the computer. Before that, let us have a good thought. So, today's thought is your diet is not only what you eat, it's what you watch, what you listen to, what you read, the people you hang around. Be careful of the things you put into your body emotionally, spiritually and physically. Diet means whatever you eat. આપણે જનરલી જે ખાતા હોય એને આપણી ડાયટ કહેવાય. રૂટીનમાં whatever we eat, it is called our diet. But girls, આપણી જે ડાયટ છે એ આપણે ખાલી જે ફૂડ લઈએ છીએ, ફૂડ ઇન્ટેક, એના સુધી લિમિટેડ નથી. આપણી આંખ, આપણા બોડીમાં પણ ઇનપુટ ડિવાઇસીસ ઘણા બધા છે. આપણી આંખ ઇનપુટ ડિવાઇસ છે, આપણા કાન ઇનપુટ ડિવાઇસ છે, આપણું મોઢું ઇનપુટ ડિવાઇસ છે, આપણું નોઝ ઇનપુટ ડિવાઇસ છે. ઓકે, આ બધા ઇનપુટ ડિવાઇસીસ છે. એટલે ખાલી આપણે ખાઈએ જે કંઈ પણ એ જ આપણું ડાયટ નથી. ખાલી એટલું જ આપણે ડાયજેસ્ટ કરવાનું હોતું નથી. અને એકચ્યુઅલી એ આપણે કરતા પણ નથી, તો આપણું બોડી ઓટોમેટિક કરે છે ડાયજેસ્ટ, આપણને ખબર પણ નથી પડતી. ખરેખર આપણે શું ડાયજેસ્ટ કરવાનું છે? વોટ એવર વી વોચ, આપણે આંખથી આપણે જે કંઈ પણ જોઈએ છીએ આખા દિવસમાં, જે કંઈ પણ ઓબ્ઝર્વ કરીએ છીએ, આપણા કાનથી આપણે જે કંઈ પણ સાંભળીએ છીએ, આપણે જે કંઈ પણ વાંચીએ છીએ, ઓર પીપલ યુ હેંગ અરાઉન્ડ, મતલબ કે આપણે જે લોકોની સાથે, ફેમિલી મેમ્બર્સ છે, અધર પીપલ, બહારના લોકો છે, ફ્રેન્ડ સર્કલ છે, ટીચર્સ છે, જે પણ લોકો, જેવા લોકોની સાથે આપણે રહીએ છીએ આખો દિવસ, કોઈને કોઈ સાથે તો રહેતા જ હશું, કેમ કે વી લીવ ઇન સોસાયટી. એટલે એ બધા પાસેથી આપણે જે કંઈ પણ સારું શીખવા કરવાનું છે, એ બધું જ વી હેવ ટુ ડાયજેસ્ટ. એ બધી આપણી ડાયટ જ કહેવાય. સો બી કેરફુલ ઓફ ધ થિંગ્સ, એટલે કે જે કંઈ પણ આપણા બોડીમાં આપણે મગજથી નાખીએ, હાર્ટથી નાખીએ, ઇમોશનલી એટલે કે હાર્ટથી, સ્પિરિચ્યુઅલી મતલબ કે જે કંઈ પણ આધ્યાત્મિક વસ્તુઓ સારી આપણે સાંભળીએ, જોઈએ, અને ફિઝિકલી જે કંઈ પણ આપણે કરતા હોઈએ, આપણે બોડી જે કંઈ પણ મુવમેન્ટ કરે છે, એ બધું જ આપણે એકદમ વી હેવ ટુ બી કેરફુલ. એકદમ કોઈ પણ વસ્તુ તમને એમ લાગે ને કે ધીસ ઇઝ નોટ ગુડ ફોર માય હેલ્થ, ફિઝિકલ ઓર મેન્ટલ હેલ્થ, તો એ બોડીમાં નાખવાની જરૂર નથી. લેટ મી ગીવ યુ અ વેરી સિમ્પલ એક્ઝામ્પલ. ગર્લ્સ, આપણને એમ ખબર છે કે આ વસ્તુની ડેટ એક્સપાયર થઈ ગઈ છે. તમે કોઈ જગ્યાએ શોપમાં વસ્તુ લેવા જતા હશો અને બ્રેડ લેવા જાઓ છો, બ્રેડ, ઓકે, અને એ બ્રેડની એક્સપાયરી ડેટ જતી રહી હોય. આજે સપોઝ ટુડે ઇઝ 29 સપ્ટેમ્બર અને તમે લેવા જાઓ છો, એની એક્સપાયરી ડેટ છે 28 સપ્ટેમ્બર. એટલે તમે તરત જ કહી દેશો કે આ જે છે એ એક્સપાયરી ડેટની વસ્તુ છે, એ મારે જોતી નથી. વી નો દેટ વેરી વેલ કે ખરાબ કે બગડી ગયેલી વસ્તુ, ઘરમાં પણ કોઈ પણ વસ્તુ બગડી ગઈ હોય, ધારો કે આપણને ખબર પડી જાય કે આ નથી ખાવું મમ્મી, આ વસ્તુ તો બગડી ગઈ છે. દૂધ ઇવન ક્યારેક બગડી જતું હોય છે.
તો વી નો દેટ કે આ જે વસ્તુ આપણે ફૂડના રૂપમાં જો આપણે ઇન્ટેક કરશું, આપણા શરીરમાં આપણે એન્ટર થવા દેશું, તો શરીરને નુકસાન કરશે. આ વસ્તુ મારા શરીરને નુકસાન કરશે, રાઈટ. આપણને બધાને ખબર છે ને, બહુ નાની એજથી આ ખબર પડે છે. તો સેમ વે ગર્લ્સ, દેર આર સો મેની થિંગ્સ કે જે આપણા કાનથી કે આંખથી આપણે શરીરમાં એન્ટર થવા દઈએ છીએ, જે આપણા માઇન્ડને, આપણા મેન્ટલ જે સ્ટેટ છે આપણું, એને ડિસ્ટર્બ કરે. ઘણી બધી ગોસિપ્સ એવી હોય છે, ઘણા બધાને લોકોની વાતો એવી હોય છે કે જે આપણા મગજમાં જાય તો આપણે ડિસ્ટર્બ થઈ જઈએ. ઓકે, એટલે હવે એ બાબતમાં પણ આપણે કેરફુલ રહેવું પડશે, રહેવું જ જોઈએ. ખાસ કરીને આ જે અત્યારે મહામારી ચાલે છે એમાં, કે બિનજરૂરી સોશિયલ મીડિયા હોય કે એમને એમ ફિઝિકલી લોકો વાત કરતા હોય કે ન્યૂઝ હોય કે ન્યૂઝપેપર હોય, એક પણ જગ્યાએથી એવી વસ્તુ આપણા મગજમાં, આપણા માઇન્ડમાં એન્ટર થવા દેવાની નથી કે જે આપણા માઇન્ડને નુકસાન કરે. ઓકે, આપણે પહેલાં વી હેવ ટુ ફિલ્ટર ઇટ. એક ગળણી રાખવાની છે મગજમાં કે જરૂર હોય એ જ અંદર જાય, બિનજરૂરી વસ્તુ ત્યાંથી ફિલ્ટર થઈ જાય. ઓકે, યસ, we were discussing block diagram of computer. In previous lecture I have already explained CPU, CU, ALU and memory unit. Let me revise it quickly. Girls, CPU is a chip which is very important for a computer because it does all the processing. To perform all the tasks by the CPU, it has 3 other units: CU, ALU and memory. 3 components છે CPUના. એમાંનું એક છે કંટ્રોલ યુનિટ, એરિથમેટિક લોજિક યુનિટ એન્ડ મેમરી યુનિટ. કંટ્રોલ યુનિટ શું કરે છે? ઇટ કંટ્રોલ્સ. કંટ્રોલ યુનિટ જે છે એ આખા સીપીયુનું જે કામકાજ છે બધું કંટ્રોલ કરે છે, કે જે કામ જેનું હોય એને એ સોંપે છે. Arithmetic and logic unit performs actual arithmetic and logic operations. એક્ઝેક્ટલી તમારે જે કાંઈ પણ કરવાનું છે કેલ્ક્યુલેશન, એ કોણ કરે છે? ALU. એન્ડ મેમરી યુનિટ સ્ટોર્સ ધ ડેટા ટેમ્પરરીલી ઓર પરમનન્ટલી. એટલે ઇન્ટરમીડિયેટ રિઝલ્ટ્સ હોય કે પરમનન્ટ રિઝલ્ટ્સ હોય, એ બધા જ રિઝલ્ટ્સ કઈ જગ્યાએ સ્ટોર થાય છે? મેમરી યુનિટમાં. બરાબર, આટલું લાસ્ટ લેક્ચરમાં મેં ઓલરેડી એક્સપ્લેન કર્યું હતું, જે તમે લોકોને ખ્યાલ હશે. ઓકે, ન ખ્યાલ હોય, યાદ ન હોય તો તમે ફરીથી એ જે લેક્ચર છે એ જોઈ શકો છો અને પોઝ કરીને જે કંઈ પણ લખવાનું છે એ લખી શકો છો. દરેક લેક્ચરમાં હું બ્રીફ રિવિઝન કરીશ પ્રીવિયસ લેક્ચરનું, એટલે તમને લોકોને તકલીફ ન પડે બને ત્યાં સુધી. Now in this lecture we have to continue with this same question, block diagram of computer, જેમાં input device and output device એનું brief explanation. Keep in mind brief explanation, કારણ કે બંને ડિવાઇસ ડિટેલમાં આખા ભણવાના છે. અત્યારે એઝ part of this question's answer, we have to explain these two devices in brief. Okay, so input device or input unit. Input unit is useful to enter data or instruction inside the computer. It is not part of CPU. It has a variety of input devices to input different types of data. Means input device છે એ સીપીયુનો પાર્ટ નથી, બહારથી અલગથી એને મૂકવામાં આવ્યું છે. They are also called peripheral devices. Peripheral devices means એવી વસ્તુઓ કે જેને તમે કાઢી નાખો તો પણ કમ્પ્યુટર જે છે એ બંધ ન થઈ જાય. હા, તમારા સીપીયુ કે કમ્પ્યુટર જે છે એમાંથી કીબોર્ડનો જે છે કેબલ એ તમે કાઢી લ્યો, ધેન ઓલ્સો કમ્પ્યુટર વર્ક્સ. હા, એમાં કીબોર્ડ કામ ન કરે એ અલગ વાત છે, પણ કમ્પ્યુટર એનાથી બંધ ન થઈ જાય. કીબોર્ડ કાઢી લેવાથી કમ્પ્યુટર બંધ ન થઈ જાય. એને શું કહેવાય?
peripheral devices. Say for example, our body has peripheral devices. આપણા બોડીમાં આપણા ગર્લ્સ નેલ્સ છે, હેર છે, એ બધાને શું કહેવાય? પેરિફરલ ડિવાઇસીસ. કારણ કે આપણા હેર કટ કરાવીએ છીએ, નેલ્સ કટ કરીએ છીએ, તો માણસો એનાથી મરી નથી જતા. જીવે છે અને સારી રીતે જીવે છે. હેર કટ કરે તો વધારે સારી રીતે જીવે છે. ઓકે, એટલે એ બધા પેરિફરલ્સ છે કે જરૂરી છે. દેટ ડઝ નોટ મીન કે આપણે આખા વાળ બધા જ કઢાવી નાખીએ કે નખ બધા તોડી નાખીએ, એવું નથી કરતા. કારણ કે દે આર પાર્ટ ઓફ અવર બોડી, એટલે એનું કામ છે જ, બરાબર, એનું કામ છે જ, એટલે એ રાખવાનું છે. પણ જો એ વધારે પડતા વધી જાય તો આપણે એને કટ કરીએ છીએ. સેમ વે અહીંયા ઇનપુટ એન્ડ આઉટપુટ ડિવાઇસીસ આર પેરિફરલ ડિવાઇસીસ કે યુ કેન ચેન્જ ધેમ. તમારે આ નહીં તો બીજું રાખવું છે, ટેમ્પરરી કાઢી નાખવું છે તો પણ ચાલે. સપોઝ કે દેર આર લોટ્સ ઓફ ઇનપુટ ડિવાઇસીસ લાઇક કીબોર્ડ, માઉસ, સ્કેનર, માઇક્રોફોન, OMR, MICR. તો ઓલ કમ્પ્યુટર્સ આર નોટ અટેચ્ડ વિથ ઓલ ધીસ ડિવાઇસીસ. તમારા ઘરે કમ્પ્યુટર હોય કે આપણી કોલેજમાં અહીંયા કમ્પ્યુટર્સ છે, તો એ બધા જ કમ્પ્યુટરમાં આ બધા ઇનપુટ ડિવાઇસ નથી કે બધામાં સ્કેનર હોય, બધામાં માઇક્રોફોન હોય, બધામાં OMR સીટ હોય, બધામાં MICR હોય. નો, જનરલી કીબોર્ડ માઉસ હોય બધામાં, બાકી એ કંઈ ન હોય તો પણ કમ્પ્યુટર ચાલે જ છે. ઓકે, એટલે ઇટ ઇઝ નોટ કમ્પલસરી દેટ યુ હેવ ટુ યુઝ ઓલ ઇનપુટ ડિવાઇસીસ. એકોર્ડિંગ ટુ ધ ટાઈપ ઓફ ડેટા, તમારે કેવો ડેટા એન્ટર કરવો છે કમ્પ્યુટરમાં, એકોર્ડિંગલી તમે ઇનપુટ ડિવાઇસ સિલેક્ટ કરી શકો છો. કે સપોઝ યુ વોન્ટ ટુ એન્ટર ડેટા લાઇક આલ્ફાબેટ્સ, નંબર્સ, તો તમારે કીબોર્ડ યુઝ કરવું પડે. સપોઝ યુ વોન્ટ ટુ ડ્રો સમથિંગ, યુ વોન્ટ ટુ ક્લિક સમથિંગ, then you have to use mouse. Suppose you want to record your speech. અત્યારે જે હું કરું છું એ સ્પીચ રેકોર્ડ કરવી છે તો વી નીડ માઇક્રોફોન. અત્યારે મેં માઇક્રોફોન પહેરીને જ તમારી સાથે હું વાત કરું છું તો વી નીડ માઇક્રોફોન. પણ હવે સ્પીચ રેકોર્ડ નથી કરવી તો માઇક્રોફોન કાઢીને આપણે મૂકી દઈએ. સો ઇટ ડિપેન્ડ્સ. ઓકે, કે તમને જરૂર છે એ ડિવાઇસ વાપરો, જે ડિવાઇસની જરૂર નથી એ તમે યુઝ ન કરો. ઓકે, ઇટ ઇઝ નોટ લાઇક CPU કે કમ્પલસરી છે. દેન આઉટપુટ યુનિટ. Output unit is useful to retrieve the results of calculations or any type of processed data from the computer. મતલબ કે જે કંઈ પણ ઇન્સ્ટ્રક્શન તમે આપી છે કમ્પ્યુટરને, એનું ટાસ્ક પરફોર્મ કરી અને જે કંઈ પણ રિઝલ્ટ છે એ તમને જો જોતું હોય, બરાબર, તો એ ક્યાં મળશે તમને? ઓન આઉટપુટ ડિવાઇસ, આઉટપુટ યુનિટમાં મળશે. રિટ્રાઈવ મતલબ ફેચ, લેવું. આપણે કોઈ પાસેથી કંઈ લેતા હોય ઇટ ઇઝ કોલ્ડ રિટ્રાઈવ. આપણે આપણા કમ્પ્યુટરનો સ્પેશિયલ વર્ડ છે રિટ્રાઈવ, કે કમ્પ્યુટરમાંથી આપણે જે કંઈ પણ આપણું ફાઇલ, ફોલ્ડર કંઈ પણ લઈએ, ઓકે, કંઈ વાંચીએ, એને શું કહેવાય? વી હેવ રિટ્રાઈવ્ડ ફ્રોમ ધ કમ્પ્યુટર. It is not part of CPU. It has a variety of output devices to get different types of output from the computer. ઓકે, અલગ અલગ ટાઈપનું આઉટપુટ તમારે જોતું હોય તો આઉટપુટ ડિવાઇસ પણ અલગ અલગ યુઝ કરવા પડે. કોમનલી યુઝડ આઉટપુટ ડિવાઇસીસ આર મોનિટર, પ્રિન્ટર, સ્પીકર, પ્લોટર એક્સેટ્રા. ઓકે, મોનિટરમાં તમને કેવું દેખાય છે? સોફ્ટ સ્ક્રીન. સોફ્ટ આઉટપુટ જોતું હોય, સોફ્ટ કોપી, કે તમે ત્યારે ને ત્યારે એમાં જોઈ લ્યો, વાંચી લ્યો, સાંભળી લ્યો, તો એ ક્યાં આવે? ઓન મોનિટર. દેન પ્રિન્ટર. ઇફ યુ વોન્ટ હાર્ડ કોપી, તમારે કંઈ પ્રિન્ટેડ પેપર ઉપર કંઈ પ્રિન્ટ કરવું છે તો યુ નીડ પ્રિન્ટર. તો પ્રિન્ટર પણ કેવું છે? ઇટ ઇઝ ઓલ્સો આઉટપુટ ડિવાઇસ. સ્પીકર. સ્પીકરનું શું કામ છે? આપણા બધાના મોબાઈલમાં સ્પીકર્સ છે જ. ઓકે, અત્યારે તમે લોકો સ્પીકરમાં કે હેન્ડ્સ ફ્રી કે હેડફોન, જેમાં પણ આ લેક્ચર અટેન્ડ કરતા હો, સાંભળતા હો, એ બધાને શું કહેશું? આઉટપુટ ડિવાઇસ. બરાબર, પણ કેવું આઉટપુટ ડિવાઇસ છે? કે જે તમને ઓડિયો, ઓડિયો આઉટપુટ પ્રોવાઈડ કરે એવું આઉટપુટ ડિવાઇસ છે. અને પ્લોટર્સ. તો પ્લોટર્સ પણ ફોર પ્રિન્ટિંગ પર્પઝ, જસ્ટ લાઈક પ્રિન્ટર્સ, બહુ મોટી મોટી કોપીઝ કાઢવાની હોય પ્રિન્ટની, તો વી નીડ પ્લોટર્સ. સો these are output devices. They are also called peripheral devices like input devices because it is not compulsory to use all the output devices in your computer. According to your requirement, you can attach any output device to the કમ્પ્યુટર. ધારો કે આપણી કોલેજમાં ગર્લ્સ જેટલા ક્લાસરૂમ છે ને એમાં ક્યાંય મોનિટર નથી, એની જગ્યાએ ડાયરેક્ટલી આઉટપુટ ક્યાં જાય છે? પ્રોજેક્ટરમાં.
તો પ્રોજેક્ટર ઓલ્સો વર્ક્સ એઝ એન આઉટપુટ ડિવાઇસ. ઘણી જગ્યાએ તમે જોયું પણ હશે, હા, ઇવન આપણે મૂવી જોવા થિયેટરમાં હવે તો નથી જતા ઘણા ટાઈમથી, અનફોર્ચ્યુનેટલી. ઓકે, આપણા કમનસીબે હમણાં આપણને જવા નથી મળતું, પણ બાકી આપણે થિયેટરમાં મૂવી જોવા જઈએ ને ત્યાં પણ પ્રોજેક્ટર જ છે, બહુ મોટું, અને એક જગ્યાએ ફિક્સ કરેલું પ્રોજેક્ટર છે કે એ પ્રોજેક્ટર જે છે એમાં કમ્પ્યુટર સાથે અટેચ કરી અને મૂવી મૂકી દે છે. તો એમાં કંઈ મોનિટર આવતું નથી. ઓકે, પણ પ્રોજેક્ટર વર્ક્સ એઝ એન આઉટપુટ ડિવાઇસ. ફાઇન. સો આઈ હોપ નાવ ઇટ ઇઝ ક્લિયર ટુ યુ. આઈ રિપીટ, ફરીથી હું તમને દેખાડી દઉં. બ્લોક ડાયાગ્રામ ઓફ કમ્પ્યુટર ડ્રો કરવાનો છે ઇન યોર બુક. there are different parts of CPU, CU, ALU and memory which have to be explained in detail properly. કારણ કે આ જે ક્વેશ્ચન છે એ આખો શેનો છે? સીપીયુનો છે. ઇનપુટ, પ્રોસેસ અને આઉટપુટ, એમાંથી આપણે કયો પાર્ટ કમ્પ્લીટ કર્યો? પ્રોસેસિંગનો પાર્ટ કમ્પ્લીટ કર્યો છે આપણે, આ બે પાર્ટ બાકી છે. ઓકે, એટલે આ ધીસ પાર્ટ, આ ક્વેશ્ચન જે છે ઇટ કવર્સ ધીસ પ્રોસેસિંગ પાર્ટ. સો વી હેવ ટુ એક્સપ્લેન કંટ્રોલ યુનિટ, ALU and memory unit in detail, which we have already discussed, and input unit and output unit in brief. Okay, though they are not part of CPU, but they are part of block diagram. આ ક્વેશ્ચનના આન્સરમાં આવે છે આખા કમ્પ્યુટરનો બ્લોક ડાયાગ્રામ છે, સીપીયુનો નથી. પણ સીપીયુને ડિટેલમાં લીધેલું છે અને આ બંનેને બ્રીફમાં. ઓકે, સો ધીસ ઇઝ અ વેરી important question, exam point of view. Draw and explain block diagram of computer. First of all, you have to draw this diagram and then you have to explain one by one each unit. સૌથી પહેલાં CPU, then CU, then ALU, then memory, input unit and output unit. I have tried to cover મેક્સિમમ ટેક્સ્ટ ઇન માય સ્લાઇડ્સ. બરાબર, જેટલું બની શકે એટલું મેં આખા ક્વેશ્ચનમાં તમને પ્રોપરલી એક્સપ્લેન થાય એટલું સ્લાઇડમાં લઈ જ લીધું છે. દેન ઓલ્સો whenever you will get the books, we shall again discuss this question. હા, બધા જ ક્વેશ્ચન ઇનફેક્ટ જેટલું કરાવ્યું છે બધું જ આપણે ફરીથી રિવાઇઝ કરશું બુક મળશે ત્યારે. ઓકે, this question is over. So girls, till this moment we have completed 2 questions: definitions and characteristics of computer and block diagram of computer. Fine, I hope now you can follow me. હવે તમને લોકોને ખ્યાલ આવી ગયો છે કે હું કેવી રીતે ભણાવીશ. ઓકે, અને તમે લોકો કદાચ હોપફુલી સેટ પણ થઈ ગયા હશો. 2 ક્વેશ્ચન્સ આપણે કર્યા છે અને આ જ મેથડથી આખું વર્ષ, નોટ સેમેસ્ટર, વર્ષ આખું આપણે આ જ સ્ટાઇલથી ભણવાનું રહેશે. આ સ્ટાઇલથી મતલબ પીપીટી સ્લાઇડથી નહીં, કારણ કે નેક્સ્ટ સેમમાં તો આખો પ્રેક્ટિકલ સબ્જેક્ટ છે, ફૂલ સબ્જેક્ટ, આખો સબ્જેક્ટ તમારે, એમાં થિયરી આવતી જ નથી, પ્રેક્ટિકલ જ મારે ભણાવવાનું થશે. તો એ આપણે પ્રોજેક્ટરમાં કે અહીંયા કેવી રીતે જે રીતે મેનેજ થાય એ રીતે ભણશું, પણ તમને લોકોને ક્યાંય તકલીફ ન પડે સબ્જેક્ટને સમજવામાં, ટોપિકને સમજવામાં, એ મારી મેક્સિમમ કોશિશ રહેશે. ઓકે, the next question or topic will be generations of computer. generation મતલબ પેઢીઓ. આપણી કેમ પેઢીઓ હોય છે લોકોની, માણસોની? હા, તમારો ગ્રાન્ડ પેરેન્ટ્સ છે એ તમારી સપોઝ ફર્સ્ટ પેઢી ધારો કે ફોર એક્ઝામ્પલ, તો તમારા પેરેન્ટ્સ છે એ તમારી સેકન્ડ પેઢી થઈ, તમે કેવા ત્યાં થર્ડ જનરેશન, અને તમારા જે કિડ્સ હશે, બાળકો, એ કેવા થશે ફોર્થ જનરેશન. તો આપણે પણ અલગ અલગ જનરેશન્સ હોય છે, અને જેમ જનરેશન્સ ચેન્જ થતી જાય ને ગર્લ્સ, એમ ટેકનોલોજી કેવી થતી જાય? અપડેટ થતી જાય. અપડેટ એન્ડ અપગ્રેડ બંને થાય. અપગ્રેડ થાય કે
જે લાઈફસ્ટાઈલ તમારા ગ્રાન્ડ પેરેન્ટ્સની હતી એના કરતાં પેરેન્ટ્સ વધુ સારી રીતે જીવી શક્યા, અને પેરેન્ટ્સની જે લાઈફસ્ટાઈલ છે એના કરતાં તમે વધુ સારી રીતે જીવી શકો છો. ઓકે, અને તમે જે કંઈ પણ કરો છો એ તમારા કિડ્સમાં પણ ઉતરશે તો એ વધારે સારી રીતે જીવી શકશે. ઇટ ઇઝ નેચરલ. હા, એક આખો એ નેચરલ વે ઓફ લાઈફ છે કે નેક્સ્ટ જનરેશન છે એને પ્રીવિયસ જનરેશન કરતાં ઓબ્વિયસલી વધારે જ ફેસિલિટી મળવાની છે, કારણ કે ડે બાય ડે આપણું જે સ્ટાન્ડર્ડ ઓફ લિવિંગ છે એ સુધરતું જાય છે. પેલા બધા લોકોને દૂર ગામડામાં નદીએ પાણી ભરવા જવું પડતું ને કૂવામાંથી સીંચવું પડતું ને એવું બધું હતું, ઘરમાં ગેસ નહોતા ને બરાબર. પછી એ ગેસની જનરેશન આવી, હવે માઇક્રોવેવ જનરેશન આવી છે. હવે તો રેડીમેડ, માઇક્રોવેવ દૂર જૂનું થઈ ગયું, હવે તો બધું રેડીમેડ ફૂડ આપણે હવે ઝોમેટો અને સ્વિગીને રેડીમેડ ઓર્ડર કરતા થઈ ગયા છીએ. એટલે દરેક જનરેશન છે એને નો ડાઉટ દરેક જનરેશનના પ્રોઝ એન્ડ કોન્સ હોય છે. હા, જે કંઈ પણ શાંતિ જે હતી પહેલાંના જનરેશનમાં ગ્રાન્ડ પેરેન્ટ્સ એના કરતાં આપણે ઘણી ઓછી છે, કારણ કે હવે લાઈફ કેવી થઈ ગઈ છે, દોડાદોડીવાળી, ભાગાદોડીવાળી. હા, ઘણું બધી વસ્તુ આપણને લક્ઝરી વધી ગઈ છે, એટલે ઘણું બધી રિક્વાયરમેન્ટ વધી ગઈ છે. એટલે ઇટ ડિપેન્ડ્સ. સો ઇન કમ્પ્યુટર્સ, હવે આપણે પાછા આવી જઈએ આપણા ક્વેશ્ચન ઉપર. તો કમ્પ્યુટરમાં પણ જનરેશન્સ છે. જનરેશન્સ શેના માટે છે? તો કે ફર્સ્ટ જનરેશન કમ્પ્યુટર્સ, સેકન્ડ જનરેશન કમ્પ્યુટર્સ, થર્ડ જનરેશન કમ્પ્યુટર્સ, ફોર્થ જનરેશન કમ્પ્યુટર્સ એન્ડ ફિફ્થ જનરેશન કમ્પ્યુટર્સ. તો આ બધી જનરેશન્સ જે છે ઇટ ઇઝ 100% હિસ્ટ્રી. હિસ્ટ્રી સમજો છો ને? હિસ્ટ્રી સ્કૂલમાં ભણ્યા હશો. હિસ્ટ્રી કેવી હોય કે યુ હેવ ટુ એક્સેપ્ટ ઇટ, યુ કેન નોટ ચેન્જ. તમે એમ કહો કે ભાઈ અકબર રાજાએ આટલાથી આટલા ટાઈમમાં રાજ્ય કર્યું, ના, મારી ઈચ્છા એવી છે કે એ આપણે એની ચાલ ચેન્જ કરી નાખીએ. યુ કેન નોટ. તમારી પાસે ઓપ્શન જ નથી. ભૂતકાળને ચેન્જ કરવાનું ઓપ્શન નથી તમારી પાસે ક્યારેય. એટલે હિસ્ટ્રી કેન નોટ બી ચેન્જડ. જે છે એ એક્સેપ્ટ કરવું જ પડે કે ઓકે, આ ટાઈમમાં અકબર રાજા હતા, આ ટાઈમમાં આ XYZ રાજા હતા, આમાં આ મુગલ સામ્રાજ્ય પૂરું થઈ ગયું, કે પછી આપણે અંગ્રેજો આવ્યા ને એની લડાઈ કઈ થઈ, કે જે કંઈ પણ આંદોલન થયા, વોટ એવર. વી હેવ ટુ એક્સેપ્ટ ઇટ કે આમ જ થયું હશે. આપણે ભલે જોવા નથી ગયા, પણ તો આપણે એક્સેપ્ટ કરવું જ પડે ને આપણે યાદ રાખવું જ પડે. ઇન ધ સેમ વે ગર્લ્સ, આ એક જ ટોપિક એવો છે આખા સબ્જેક્ટની અંદર, આખા વર્ષની વાત કરું છું, આખા સબ્જેક્ટમાં આ એક જ ટોપિક એવો છે કે જે 100% થિયરી છે. 100% થિયરી એટલે કે જે કાંઈ પણ છે એ તમને યાદ જ રાખવાનું છે કે આ આમ જ થાય, એમાં આપણા પાસે કંઈ ચેન્જ નથી. વી કેન નોટ રાઇટ ઇન અવર લેંગ્વેજ. હા, બાકી કેરેક્ટરિસ્ટિકમાં તમે તમારી જાતે લખી શકો, ઇનપુટ આઉટપુટ ડિવાઇસમાં તમે થોડું ઘણું જાતે જ લખી શકો, પણ જનરેશન્સમાં વી કેન નોટ એડ અવર કન્ટેન્ટ. હા, આપણી કન્ટેન્ટ આપણે એડ ન કરી શકીએ કે હવે આ જનરેશનમાં આમ નહીં ને આમ હતું, આ જનરેશનમાં હું ચેન્જ કરવા માગું છું. હા, તમે તમારા પેરેન્ટ્સની કે ગ્રાન્ડ પેરેન્ટ્સની લાઈફ ચેન્જ ન કરી શકો, તમે તમારી કરી શકો. હા, હવે મારે આવું નથી વિચારવું, મારે આમ નથી ખાવું, મારે એમ નથી કરવું, પણ યુ કેન નોટ સે કે મારા ગ્રાન્ડ મધર છે એ આમ કરતા હતા આ ટાઈપનું, તો એને એમ ન કરવું જોઈએ, હવે હું ચેન્જ કરવા માગું છું. ઇટ ઇઝ નોટ પોસિબલ. હા, સેમ વે કમ્પ્યુટર્સ જનરેશન્સ કેન નોટ બી ચેન્જડ. હા, આપણે જે અત્યારે યુઝ કરીએ છીએ એમાં આપણે જે કંઈ લેટેસ્ટ વર્ઝન હોય કે આપણે યુઝ કરવું હોય એ આપણે લઈ શકીએ, વાપરી શકીએ, પણ જૂનું જે કંઈ પણ હતું એ આપણે, બિકોઝ ઇટ ઇઝ પાર્ટ ઓફ અવર સિલેબસ, અને આ પણ ઇમ્પોર્ટન્ટ ક્વેશ્ચન છે, એટલે ઇટ ઇઝ પાર્ટ ઓફ અવર સિલેબસ, એટલે જનરેશન ભણવાની જ છે. અને 1 by 1 નો ડાઉટ તમને કંટાળો નહીં આવવા દઉં બિલકુલ. હા, એવી રીતે જ સ્લાઇડ પ્રિપેર કરી છે અને એ રીતે તમને એક્સપ્લેન કરીશ કે યુ કેન ઇઝીલી રિમેમ્બર. બસ મને એવું લાગે છે અત્યારનું લેક્ચર જોતાં કે આ ઓનલાઈન લેક્ચર્સ છે ને એ થોડું ઘણું તમારા માટે હેલ્પફુલ રહેશે. હેલ્પફુલ એટલા માટે કે જેટલી સ્લાઇડ્સ છે એ બધામાં તમને બ્રીફિંગ મળી જશે. બધામાં, ધારો કે દરેક જનરેશન છે એનું તમને બ્રીફિંગ મળશે દરેક સ્લાઇડમાં. એટલે આખું તમે યાદ ન રાખો, આખું લખો નહીં બુકમાં, તો બહુ બ્રીફમાં જે પોઈન્ટ્સ મેં લખેલા છે સ્લાઇડ્સમાં એટલા તમે લખ્યા હશે તો એક્ઝામ ટાઈમે તમને બહુ જ હેલ્પફુલ થશે, ખૂબ હેલ્પફુલ થશે આ ઓનલાઈન લેક્ચર્સ, એવું અત્યારે મને લાગે છે, કારણ કે આ થિયરીનો સબ્જેક્ટ છે એટલે. ઓકે, અત્યારે આઈ એમ નોટ કન્ટિન્યુઇંગ વિથ ધ જનરેશન ઓફ કમ્પ્યુટર. ઓકે, આટલું જે આપણે કર્યું છે આજના લેક્ચરમાં એ ઇનફ છે. I have just introduced you કે the next topic will be generations of computer which will be covered in the next lecture. કે અત્યારે ભણવાનું હું હવે અહીંયા પૂરું કરું છું. Now it is
story time. Today's story is related with psychology, human psychology. આજની જે સ્ટોરી છે એ તમને અને મને બંનેને જોડે છે. મને એટલે કે આઈ એમ અ ટીચર એન્ડ યુ આર સ્ટુડન્ટ. ઓકે, ટીચર અને સ્ટુડન્ટની જે સ્ટોરી આમાં લીધેલી છે એના રિલેશનની કે એની વાત નથી કરવાની આપણે, પણ એમાંથી એક સરસ મજાનું લેસન આપણે લેવાનું છે. ખૂબ સરસ છે, મને ખૂબ ગમે છે આ સ્ટોરી, અને તમને પણ ડેફિનેટલી આમાંથી શીખવા મળશે જ. ગર્લ્સ, એક વખત એક કોલેજમાં સાયકોલોજીનો ક્લાસ હતો. સાયકોલોજી મતલબ મનોવિજ્ઞાન. માણસનું જે મન છે એના ઉપર રિસર્ચ કરે, એનું એનાલિસિસ કરે એવો એક સબ્જેક્ટ આવે છે આર્ટ્સમાં, સાયકોલોજી. ગુજરાતીમાં એને કહેવાય મનોવિજ્ઞાન. એનું લેક્ચર હતું અને પ્રોફેસર ક્લાસમાં આવી ગયા હતા. બધા સ્ટુડન્ટ્સ નેચરલી કે આ લેક્ચર છે એ ઇન્ટરેસ્ટિંગ હોય એટલે બધા સ્ટુડન્ટ્સ પણ આવી ગયા હતા. અને એક ટૉપિક સમજાવવાનો હતો પ્રોફેસરે, એના માટે એમણે એક લાઈવ એક્ઝામ્પલ લીધું. એ ટૉપિકને એક્સપ્લેન કરવા માટે એમણે એક લાઈવ એક્ઝામ્પલ લીધું. એમણે એક કાચનો ગ્લાસ પોતાના ટેબલ ઉપર રાખ્યો. કાચનો ગ્લાસ પોતાના ટેબલ ઉપર રાખ્યો અને કોઈ પણ એક સ્ટુડન્ટને સ્ટેજ ઉપર બોલાવ્યો. આપણે આ વાત તો જૂની છે કે ગ્લાસ આખો ભરેલો છે કે અડધો ભરેલો છે એ વાત અહીંયા નથી કરવાની. હા, જનરલી એ એક્ઝામ્પલ તમને લોકોને ખ્યાલ હશે કે કોઈ તમને એમ પૂછે કે જ્યારે અડધો ગ્લાસ પાણીનો ભરેલો હોય તો કે આ શું છે, આ ગ્લાસની પરિસ્થિતિ, તમે એમ કહો કે અડધો ભરેલો છે અને ઘણા એમ કે અડધો ખાલી છે. એ તમારી મેન્ટાલિટી દેખાડે છે કે કોકને ભરેલો દેખાય છે, કોકને ખાલી દેખાય છે. એ વાત અહીંયા નથી આપણે કરવાની. આ એક નવી વાત છે કે એ ગ્લાસ જે હતો કાચનો, એ ગ્લાસ ટેબલ ઉપર રાખેલો હતો અને પ્રોફેસરે જે વિદ્યાર્થી ત્યાં આવ્યો હતો એને એમ કીધું કે આ ગ્લાસનું હાથમાં પકડ. એટલે એણે હાથમાં લીધો, હોલ્ડ કર્યો અને એમ કીધું આનું વજન કેટલું છે. એટલે સ્ટુડન્ટે કીધું કે ગ્લાસનું વજન તો કેમ માપી શકાય, પણ નોર્મલી એમને એમ સપોઝ કે 100 ગ્રામ હશે, ધારો કે. જસ્ટ ઇમેજિન કરવાની વાત છે કે આનું વજન 100 ગ્રામ હશે. ઓકે. પ્રોફેસર asked him to hold the glass for 2 minutes. 100 ગ્રામ વજનની કોઈ પણ વસ્તુ તમે પકડી હોય તો એનું કંઈ તમને વજન ન લાગે. એટલે એને કીધું 2 મિનિટ તું પકડી રાખ. એટલે એને 2 મિનિટ પકડી રાખ્યો. હવે થોડુંક વજન વધારે લાગે છે, હવે 5 મિનિટ્સ માટે તું પકડી રાખ. આમ ને આમ આપણે એણે હાથમાં ગ્લાસ પકડી રાખ્યો હવામાં, આમ રાખીને નહીં, પોતે હાથમાં આપણે ઉપાડેલો હોય ગ્લાસ કેવી રીતે ઉપાડીએ એવી રીતે પકડી રાખ્યો. 5 મિનિટ થઈ, 10 મિનિટ થઈ, અડધી કલાક થઈ. અડધી કલાક થઈને એટલે એનો હાથ એકદમ દુખવા માંડ્યો, હાથમાં ખાલી ચડવા માંડી. ખરેખર ગ્લાસનું વજન તો હતું જ નહીં. ગ્લાસનું વજન કેટલું હતું? 100 ગ્રામ હતું. 100 ગ્રામ વજન ક્યાં બહુ મોટી વાત છે? હા, એમાં કંઈ બહુ વજન હતું જ નહીં. એનું જે વજન હતું એટલું ને એટલું જ હતું. પણ 2 મિનિટ તમે એને હોલ્ડ કરો, 5 મિનિટ કરો, 15 મિનિટ કરો, અડધી કલાક કરો, 2 કલાક કરો, તો એની તમારા બોડી જે ઉપર જે અસર થાય છે એ ડિફરન્ટ છે. તમને 2 મિનિટ હોલ્ડ કરવામાં એટલો થાક નથી લાગતો જેટલો 2 કલાક હોલ્ડ કરવામાં લાગે છે. ગ્લાસ સેમ જ છે. ઓકે, ધ સ્ટોરી ઇઝ ઓવર. નાવ ધ પ્રોફેસર એક્સપ્લેન્સ. હવે પ્રોફેસર શું એક્સપ્લેન કરે છે સ્ટુડન્ટ્સને કે ગ્લાસનું વજન તો એક સરખું જ છે. નાવ ઇટ ડિપેન્ડ્સ ઓન ધ પર્સન કે કેટલી વાર ગ્લાસને હોલ્ડ કરી રાખે છે. તમે ઓછી વાર હોલ્ડ કરી રાખશો તો તમને ઓછું વજન લાગશે. તમે જાજી વાર હોલ્ડ કરી રાખશો તો તમને એનું વજન વધારે લાગશે. સેમ વે ઇન અવર ડે ટુ ડે લાઈફ વી આર પેરાલાઇઝડ વિથ લોટ્સ ઓફ સ્ટ્રેસ, worries, tensions.
ગર્લ્સ, આપણી લાઈફમાં પણ આવા ઘણા બધા સ્ટ્રેસ છે, વરીઝ છે, ટેન્શન્સ છે, જેને આપણે ગ્લાસ તરીકે ઓળખીએ. આપણે એમ સમજીએ કે એ એક ગ્લાસ છે. હવે એને તમે 2 મિનિટ મગજમાં રાખશો તો પણ એ જ સિચ્યુએશન છે, 5 મિનિટ રાખશો તો જ પણ એ સિચ્યુએશન છે, અડધી કલાક રાખશો તો પણ એ સિચ્યુએશન છે, અને 10 દિવસ રાખશો તો પણ સિચ્યુએશન ઇઝ સેમ. તમે એનું જેટલું મગજ ઉપર વધારે રાખશો, જેટલી વધારે ટાઈમ તમારા માઇન્ડને ઓક્યુપાય રાખશો એ વરીઝથી, એ ટેન્શનથી, એટલું તમારું માઇન્ડ વધારે બગડતું જશે, તમારા માઇન્ડને એટલું વધારે નુકસાન થશે. ચિંતા કરવાથી સોલ્યુશન મળવાનું નથી. જે કાંઈ પણ ટેન્શન છે, વરીઝ છે, અત્યારે પેન્ડેમિક છે, એમાં આપણને બધાને છે વરીઝ, બધાના ઘર, નાના મોટાથી માંડી અને દરેક દુનિયા આખીની દરેક વ્યક્તિને. હવે એ આખો દિવસ તમે મગજ ઉપર લઈને ફરો કે કોરોના છે, કોરોના છે, પછી કોરોના ન હોય ને તો એ ઘણા લોકોના મગજમાં ઘૂસી ગયો છે, ઘણા લોકોના માઇન્ડમાં ઘૂસી ગયો છે કે સહેજ પણ ગળું બળતું હોય કે સહેજ પણ અનઇઝીનેસ કામ કરીને લાગે, થાક લાગે તો કે મને કોરોના નહીં થઈ ગયો હોય ને, કોરોના નહીં થઈ ગયો હોય ને. ન થઈ જાય એમ જલ્દી કોરોના થવો નથી, એને ટાઈમ નથી, એને આખા દુનિયામાં પહોંચવાનું છે બધી જગ્યાએ, બરાબર. એટલે ટેક ઇટ લાઇટલી. હા, આપણે ધ્યાન રાખીએ, પ્રિકોશન્સ રાખીએ, બધું જ બરાબર છે, બહુ સારી વાત છે. પણ વધારે પડતા ન્યૂઝ વાંચીને, વધારે પડતા સોશિયલ મીડિયામાં બધું સર્ફ કરીને એવું જાણવાની વધારે નોલેજ લઈને જરૂર નથી. હા, બેઝિક સિમ્પલ પ્રિકોશન્સ છે, ગરમ પાણી પીવાનું ને એ બધું બધાને ખ્યાલ જ છે, એને આપણે અત્યારે ડિસ્કસ નથી કરવું. એ તમે કરો, તમારું હેલ્થનું ધ્યાન રાખો, બિનજરૂરી બહાર ન નીકળો. પણ દેટ ડઝ નોટ મીન કે કોરોનાને મગજમાં લઈને ફરો. આ તો કોરોના એક એક્ઝામ્પલ છે, પણ દરેક વ્યક્તિની લાઈફમાં ઇન્ડિવિજ્યુઅલી અલગ અલગ વેરાયટી ઓફ વરીઝ અને વેરાયટી ઓફ સ્ટ્રેસ હોય છે. સ્ટુડન્ટને એના લેવલનું હોય, પેરેન્ટ્સને એના લેવલનું હોય, ટીચર્સને એમના લેવલનું હોય, કોઈ કંપનીના મેનેજર હોય તો એના લેવલનું હોય, જેની કંપની પોતાની ઓનર છે તો એમને એના લેવલનું હોય. દરેકને પોતાના લેવલનું ટેન્શન, સ્ટ્રેસ છે જ, એના વગર લાઈફ પોસિબલ જ નથી. પણ એ માથે લઈને ફરો, તમે જેટલું માથે લઈને ફરશો એટલું તમને નુકસાન વધારે કરશે તમારા બોડીને. જે છે એનું સોલ્યુશન લઈ આવો, બહુ સારી વાત છે. પ્રયત્નો કરો, સારા એફર્ટ્સ કરો, ગાઈડ કરો, ગાઈડન્સ લ્યો કોકનું, એ બધી બહુ વાત સારી છે. પણ જે કાંઈ પણ છે એને માથે લઈને ફરવાનું નથી. જેટલું તમે એને માથે લઈને ફરશો એટલો ભાર વધારે લાગશે. ઓકે, એટલે આ ગ્લાસના એક્ઝામ્પલથી આપણે રિયલ ટાઈમનું, આપણે રિયલ લાઈફનું પ્રેક્ટિકલ એક્ઝામ્પલ આ રીતે સમજવાનું છે. ઓકે, સો I am completing this lecture with this story. See you in the next lecture. Take care of yourself. Thank you. Goodbye.